પીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયું સુંદર ફળ ફૂલ અને શાકભાજી પ્રદર્શન। આ પ્રદર્શનમાં સમગ્ર ખેડા જિલ્લામાંથી બાગાયતી ખેતી સાથે સંકળાયેલા કુલ 400 જેટલા ખેડૂતોના ફળ ફૂલ અને શાકભાજી તથા બાગાયતી પ્રોસેસ્ડ પ્રોડક્ટના નમૂના રજૂ કરવામાં આવ્યા છે। પ્રદર્શનમાં કેટેગરી 1 માં કેળ, પપૈયા, આમળા, લીંબુ, જામફળ, બોર સહિત ફળપાક, કેટેગરી 2 માં ગુલાબ, ગલગોટો, સેવંતી, લીલી, પારસ સહિત ફૂલપાક, કેટેગરી 3 માં બ્રોકોલી, નોરખોલ સહિત વિદેશી શાકભાજી પાક, કેટેગરી 4 માં કારેલા, ગિલોડા, પરવળ, તુરિયા, ગલકા, દૂધી સહિત વેલાવાળા શાકભાજી પાક, કેટેગરી 5 માં કોબીજ, ફ્લાવર સહિત કોલક્રોપ, કેટેગરી 6 માં રીંગણ, ટામેટા અને મરચા પાક, કેટેગરી 7 માં ડુંગળી, બટાકા, બીટ, રતાળુ, શક્કરિયા, ગાજર, મૂળા, હળદર, આદુ, લસણ સહિત કંદપાક, કેટેગરી 8 માં લીલા પાંદડાવાળા શાકભાજી, કેટેગરી 9 માં વોલર, પાપડી, તુવેર, ફણસી, ચોળી, ગવાર, મોગરી, સરગવા સહિત અન્ય શાકભાજી અને કેટેગરી 10 માં પ્રોસેસિંગ પ્રોડક્ટ, મધ, મશરૂમ સહિત ખેત પેદાશોનું રમણીય પ્રદર્શન ઊભું કરવામાં આવ્યું છે।